ગોળ સ્નિગ્ધ હોવાથી વાયુનાશક તથા ગરમ હોવાથી કફનાશક છે. આમ ગોળનું નિયમિત સેવન કરવાથી કોઈ દોષ ઉત્પન્ન થતો નથી. ગોળ જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, વજન વધારનાર, રક્તદોષનો નાશ કરનાર, વીર્યવર્ધક, વાયુ, પિત્ત અને કફ એમ ત્રણેય દોષ દૂર કરનાર, થાક દૂર કરનાર, રક્ત, માંસ, મેદ અને મજ્જાની વૃદ્ધિ કરનાર છે. ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ સારા પ્રમાણમાં હોવાથી હાડકાની પુષ્ટિ અને વૃદ્ધિમાં સારો ફાળો આપે છે. એ શરીરની સાતે ધાતુઓ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્રની વૃદ્ધિ કરે છે. ગોળને જુદા જુદા અનુપાનો સાથે લેવાથી જુદો જુદો ગુણ આપે છે. આદુ સાથે કફ, હરડે સાથે પિત્ત અને સૂંઠ સાથે લેવાથી સઘળા પ્રકારના વાયુ મટાડે છે. ફળ, અડદ, દૂધ કે તલ સાથે ગોળ ખાવો ન જોઈએ. દુર્બળ શરીર હોય, શ્વાળ તથા મૂર્છા રોગ હોય, ખૂબ જ મહેનતનું કામ હોય, પથરીનો રોગ હોય, જીર્ણ જવર રહેતો હાવ તથા રક્તપિત્ત, બળતરા, તરસ કે ક્ષયરોગ થયો હોય તો તેમાં ગોળનું સેવન હિતકારી છે. આયુર્વેદના મહાન વિદ્વાન મહર્ષિ પંડિત ભાવમિશ્રે પોતાના ગ્રંથમાં ગોળને નમસ્કાર કર્યા છે. નમસ્કાર કરવાનું મૂળ કારણ એ છે કે, ઉપર જોયું તેમ ગોળ એક ઉત્તમ ત્રિદોષ છે. ગોળ સૂંઠ સાથે વાયુના રોગો, હરડે સાથે પિત્તના રોગો અને આદુ સાથે લેવાથી કફના રોગોનો નાશ કરે છે.